તો વહેલી સવારે નીકળી ગયા હતા અમે કોલેજે જવા માટે. સુંદર નજારો જોયા પછી મનને શાંતિ મળી ગઈ. આઈ કાર્ડમાં આઈઆઈથી બનાવેલો ફોટો છે અને સ્નેપ લેવાની ઈચ્છા અધૂરી જ રહી ગઈ કારણ કે એનો ફોન અપડેટ થઈ રહ્યો હતો. પહોંચતા પહેલાં જ અમે નાસ્તો કરી લીધો. નાસ્તો કર્યા પછી તરત ચાલુ થઈ ગઈ હતી પ્રેયર. તો જરાક પ્રાર્થના કરી લીધી. એના પછી કંટાળો આવતો હતો એટલા માટે ગેમ ચાલુ કરી દીધી હતી. ગેમ રમીને પણ કંટાળો આવી ગયો તો ઘડીક રીલ્સ. ત્યારબાદ બ્રેકનો ટાઈમ થઈ ગયો એટલા માટે નાસ્તો ખોલી લીધો. ત્યારબાદ આને જો મુझसे प्यार करती है या नहीं करती है. મિત્રની વાતો સાંભળ્યા પછી અમે આવી ગયા હતા કેન્ટીને સોડા પીવા માટે. સોડા પીને તરત જ અમે પાછા નીકળી ગયા હતા અમારી સવારીમાં. પછી પફ ખાધું. પછી જોયું તો ઉત્તરાયણની તૈયારી એકદમ ધૂમધામથી ચાલી રહી હતી. અમે જઈ રહ્યા હતા મધર ડેરીએ. તો મારી ફ્રેન્ડના ઓળખીતા રસ્તામાં મળી ગયા હતા તો એનો પણ વિડીયો શૂટ કરી લીધો અને ફાઇનલી પહોંચી ગયા હતા અમે મધર ડેરીએ. મધર ડેરીએ અમે લોકો ઇન્ટર્નશીપનું સર્ટિફિકેટ લેવા માટે ગયા હતા. તો એ લોકોએ કીધું કે તમે ઘડીક બેસો. તો અમે ઓફિસનો પણ વિડીયો લઈ લીધો. ફાઇનલી સર્ટિફિકેટ મળી ગયું. પછી અમે જતા હતા અમારી ફ્રેન્ડને લેવા માટે. રાણાની રીતે છે ભાઈ. તો ત્યાર પછી અમે નીકળી ગયા હતા ડોમિનોઝે પિઝા ખાવા માટે. તો રસ્તામાં એક જાન મળી ગઈ તો થોડાક ઠુમકા અમે પણ મારી લીધા. પછી ફાઇનલી અમે ડોમિનોઝે પિઝા ખાવા પહોંચી ગયા હતા. એક વસ્તુ છે જેના વગર આપણે જરાય ન હાલે એ છે પાણીપુરી. પાણીપુરી ખાઈને હું પણ નીકળી ગઈ હતી ઘરે જવા માટે.